જય સ્વયંભૂ કહે છે કે બંધન કેમ થાય છે? ઈશ્વરે રચેલા માંસના બનેલા સ્ત્રી પુત્ર પુત્રાદિમાં જો મમત્વ ન હોય તો તેના મૃત્યુથી દુઃખ થાય નહીં. આ મારી સ્ત્રી છે, આ મારો પુત્ર છે, આવી મમતા જીવની રચેલી છે. આ મમતા રૂપ મનોમન સ્ત્રી પુત્રાદિનો નાશ થવાથી દુઃખ થાય છે. એક ગામમાંથી બે છોકરા ધન કમાવા પરદેશ ગયા. તેમાંના એકની સ્થિતિ સારી થઈ, એ ખૂબ ધન કમાયો. જ્યારે બીજો છોકરો નુકસાનમાં ઉતરી ગયો. આથી તેણે ઝેર પીને આપઘાત કર્યો. હવે આ વાત બંનેના મા બાપને અજાણ્યા માણસે કરી, પરંતુ જેનો પુત્ર કમાઈને ઘેર આવી રહ્યો હતો તેને આ માણસે ખબર આપ્યા કે તમારો પુત્ર ઝેર ખાઈને મૃત્યુ પામ્યો છે. અને જેનો પુત્ર મૃત્યુ પામ્યો હતો તેને ખબર મળ્યા કે તેનો પુત્ર ખૂબ કમાઈને ઘેર આવી રહ્યો છે. આ ઉલટી સુલટી ખબરનું પરિણામ એ આવ્યું કે સુખી થઈને ઘેર આવતા પુત્રના મા બાપે તેની કાણ માંડી અને ઘરમાં રોકકળ થવા લાગી. અને જેના પુત્ર મરી ગયો હતો ને તેને ત્યાં મિષ્ટાન ભોજન થયું. મિષ્ટાન અને ભોજન થયું. તો હે માનવ, હે મન, હે જીવ, તું જ વિચાર કર કે આમાં સુખ દુઃખનું કારણ શું છે? જેને ત્યાં રોકકળ થઈ રહી છે તેનો પુત્ર તો જીવતો છે અને તે ખૂબ ધન લઈને ધામધૂમથી ઘેર આવ્યો. ત્યારે જેનો પુત્ર મૃત્યુ પામ્યો છે એ આનંદ ઉત્સવ કરે છે. આનો જવાબ એ છે કે ઈશ્વર દ્વારા ઉત્પન્ન કરેલો પુત્ર જીવતો હોવા છતાં તેના માતા પિતાનો મનોમય પુત્ર જીવે છે. આથી એ આનંદ ઉત્સવ કરે છે. આ દૈત્ય બેપણું મનોમય દૈત્યના કારણથી બને છે. આ દૈત્ય નિવૃત્તિ આત્મજ્ઞાનથી થઈ શકે અને જ્ઞાન વિના જન્મ મરણાદિ દુઃખોની નિવૃત્તિ થતી નથી. શ્રુતિ પણ કહે છે કે જ્ઞાન વિના મુક્તિ નથી. સ્વપ્રકાશ આત્માને જાણ્યા વિના દુઃખનો અંત આવશે નહીં. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.